ચાલુ થઈ ગયું. એમાં એવું છે કે ગાગડિયામાં જે કાસબા હતા ખુશીબેન ને રમાડવા હતા. નરેશ કે હાલો હાલો ખુશીબેન નું રોવાનું બંધ નહીં થાય એટલે સીધા નીકળી ગયા ધારી પૂગીને ચા પાણી પીધા ન પીધા તાર રંજનબેન આવી ગયા. હા નરેશે ઘડીએ ને ઘડીએ ફોન કર્યો. રંજનબેન તમે ક્યારના ફોન કરતા હતા, આવો આવો બેહવા. આટલી જ વારમાં બાપુજી ધાબેથી આવી ગયા કે કેમ છે બટા મજામાં છે ને? હા પછી તો નરેશે બાપુજીના આશીર્વાદ લઈ લીધા ને એમ કહેતા હતા જાઓ જાઓ મંગળવારીમાં એક આટો મારી આવ્યા. એમાં એવું છે કે રંજનબેને બધાને વેને ચડાવ્યા કે આપણે મંગળવારીમાં જવાનું છે. પછી તો હું ખર્ચો બધો રંજનબેન પાસે લેવાનો છે, પણ એને ખાવાનું ઈ શાક રોટલા ખાય ત્યાં સુધીમાં અમારે રાંદલમાની પ્રસાદી ખાવા નથી. હા દડવાથી જે રાંદલમાના શ્રીફળ વધેરા હતા એની પ્રસાદી ખાન સીધા મંગળવારીમાં એન્ટર થઈ ગયા. અહીંયા સસ્તામાં સસ્તી મંગળવારી 10, 20 ને 50 સુધીનું બધી વસ્તુ તમને મળી રહે. પણ જે અમને મંગળવારીમાં લઈને આવ્યા હતા ને એ બેન તો ગાયબ થઈ ગયા. ઈ બેન ભલે વી જા પણ આપણે બધું શૂટ કરવા જવાનું છે. કાંઈ ખરીદી કરવી ન કરવી પણ વિડીયો શૂટ કરવાનો છે. મારા બે ભાભીઓ છે ને બધી ખરીદી કરે છે ને મારે જો આ બધું જોવાનું છે. એકદમ સસ્તામાં સસ્તી સાડી જેવી સુરતમાં રવિવારી ભરાય છે ને એવી રીતના ધારીમાં મંગળવારી સસ્તામાં સસ્તી સાડી જો બહુ મસ્ત 300 થી 350 રૂપિયાની સાડી પણ અહીંયા મળસા હોય તે મંગળવારીમાં વેચાય છે. અહીંયા બંગડીની જોડ છે ને 50 થી 30 રૂપિયા 10 રૂપિયા. હા મારા હાથમાં છે ને 30 ની 2 જોડી. પછી તો હું આ કાળા તડકામાં ગરમી બહુ પડે, ગરમી પડે ન પડે પણ વિડીયો તો શૂટ કરવો પડશે ને. હા આ આપણો રોજનો ધંધો છે. પછી તો હું તડકો ખાતા ખાતા બધા વિડીયો શૂટ કરવાના હતા. અહીંયા જો નાઇટ ડ્રેસ છે ને 200 થી 150 રૂપિયાના, આ લેડીઝ પટ્ટા જેન્ટ્સ પટ્ટા બધા 100 રૂપિયાના. આ પાકીટ છે ને એ 100 રૂપિયા મળે છે. પણ આપણે જો આવડું મોટું સુરત મૂકીને અહીંયા કાંઈ ખરીદી કરવાની છે નહીં. અને જે કોઈ ધારીની આસપાસ રહેતા હોય જરા કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ. બાય બાય.